ત્યાં બેસી આવે લાકડાના પાંખિયા કાચ જ છે. અહીંયા બેસી છે. શિષ્ય જોરદાર છે. આ શિષ્ય જોરદાર છે. કોઈ આઈડિયા નો એમને આઈડિયા બોલો તો સ્વામી કમાટનો દેવ જાણી જાય નિત્યાય વધારે સ્વામી કમાટનો દેવ જાણી જાય નિત્યાય વધારે સ્વા ભવનાય ભગવતના દાતા દેવો ભજે સ્વામી ભજે આસન દાતે સ્વામી કમાટનો દેવ જાણી જાય નિત્યાય સાગર નદી સ્વાવર અબડી પતા આવ્યો સ્વામી કુમારનો દેવ જાણી જાય નિશિયાય બહેનોય ઠાકર પતે મહેણ નદી જાઓ વિચમ સ્વામી કુમારનો દેવ જાણી જાય નિશિયાય બહેનોય ઠાકર મહેણ લેજો વિચમ સ્વામી કુમારનો દેવ જાણી જાય નિશિયાય બહેનોય કઈ બાર કઈ કઈ વાળા પ્રસાદ કરા પ્રભુજી નો नमो मंगलमुक्तमहिंसासंगमतो देवावेतं नमं संविजसुरमेचरम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राद्याजैनो धर्मो सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टाप्रदायिने सर्वलभे निधानाय तमस्वामी ओंकारबिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे चवरं न चङ्कमिज्जै विरज्जै नेव उपरोवेतो वङ्कं न पलोयिज्जै रुद्धा विपणन्ति किं किसमः शास्त्रकार महर्षि आचार्य देव पद्मजनेश्वर सूरी महाराज साहेब एमने आ उपदेश रत्नमाला बहुत सुंदर बहुत नानो ग्रंथ અને છતાંય પણ ખૂબ સુંદર રચના એમને કરેલી છે કે એમાં ભલે વિવેચન નથી કર્યું પરંતુ જુદા જુદા શાસ્ત્રોમાંથી મહત્વના આરાધના માટેના મુદ્દાઓ છે એ એમને સંકલિત કર્યા જીવ દયા ઇન્દ્રિય દમન સત્ય બોલવું શીલ ખંડન કરવું નહીં અને કુશીલ લોકોની સાથે મિત્રાચારી નહીં કરવી ગુરુ ભગવંતના વચનનો ભંગ ક્યારેય પણ કરવો નહીં કોઈ ગુરુ ભગવંતના વચનનો ભંગ નહીં કરવો એ બહુ મહત્ત્વની વાત છે પણ સાથે સાથે
કેવા ગુરુ પોતે પસંદ કરવા એ પણ બહુ મહત્વની વસ્તુ છે. જેવા તેવા ગુરુને પસંદ કરે અને પછી એના વચનનો ભંગ કરવાનો આવીને ઊભો રહે તો જે એના સાથીદારો હોય એ પણ એને શાબાશી આપે કે સારું થઈ તો આમના પંજામાંથી છૂટ્યો ને એ સારું થયું. કારણ કે એ ગુરુ પોતે બહુ ભણેલા ગણેલા ના હોય અને વારે ઘડીએ બીજાઓની સાથે ટકટક ને કટકટ કરતા હોય એવાય પણ આ પાંચમા આરામાં ગુરુ હોઈ શકે છે. એટલે જેને પણ ગુરુ કરવા છે એને ગુરુની સાથે રહીને એમનો કેવો સ્વભાવ છે અને એમની ઉદારતા કેવી છે, એમનો ઉપસમ ભાવ કેવો છે અને હોશિયારીનો અભ્યાસ કેવો છે, આ બધો જોઈને જો ગુરુ કર્યા હોય તો પછી ભવિષ્યની અંદર એ કોઈ પણ બાબતમાં આપણને ટોક કરે તો આપણે સમજવું કે ખૂબ પોતે પરિણત આત્મા છે અને આપણા પ્રત્યે એમને ખૂબ સદ્ભાવ છે. તો એ જે કહે એમાં આપણે શંકા કુશંકા કરવાની જરૂર નથી. એ કહે છે બધી વાત આપણા હિત માટે જ કરે છે અને હિત માટે કરેલી વાત પણ ઊંધી પડે એવી હોતી નથી. એટલે એવા સદ્ગુરુ છે એ સદ્ગુરુનું વચન ક્યારેય પણ આપણે ટોક કરવું નહીં. સાતમો મુદ્દો છે ચવદમ ન ચંકમિજ્જય. ચંકમિજ્જય એટલે કે સંક્રમણ એ એનો શબ્દ છે. સંક્રમણ કરવું એટલે કેટલાક નાના બાળકો આપણે જોઈએ છે કે એક જગ્યાએ ઠરીઠામ થઈને બેસે નહીં. ઘડીકમાં ઊભા થાય, ઘડીકમાં બેસે, ઘડીકમાં ઉપર જાય, ઘડીકમાં નીચે જાય, ઘડીકમાં રમવા જાય, ઘડીકમાં જમવા આવી જાય. એટલે આવી રીતે બાળકમાં તો ચંચળતા હોય એમાં કંઈ આશ્ચર્ય નથી, પરંતુ પોતે પુખ્ત ઉંમરના થયા પછી આવી બાળ ચેષ્ટાઓ કરે તો એને જસ ના મળે, અબજસ મળી શકે છે. કારણ કે એક કામ હાથમાં લીધેલું હોય અને એ કામ તો હજુ પૂરું ના થયું હોય, અધૂરું હોય અને બીજો આવીને કહે કે ચલો ને જરા આપણે કામ છે અને આ કામ આપણે પતાવવાનું છે, હવે ચાલો. ઊભા થઈને એની સાથે છે. હવે એની સાથે જતી વખતે રસ્તાની અંદર કોઈક મળી ગયું અને એ એમ કહે કે કઈ બાજુ જાઓ છો? તો કે આ મારે આમનું કામ છે એટલા માટે જવું છે. તો પેલો શું કહે ખબર છે? અરે તમે એનું કામ છે એટલા માટે જાઓ છો પણ તમે પેલું કામ સોંપેલું એ પૂરું કરીને આવ્યા કે અધૂરું મૂકીને આવ્યા? તો કે એ તો આમનું કામ પતાવીને હું ત્યાં આગળ પહોંચવાનો છું, તમારું કામ આજે પૂરું થઈ જશે, ચિંતા નહીં કરતા એમ કે. અને બીજી બાજુ પેલાનું કામ એ ચાલુ કરીને અધૂરું મૂકીને ત્રીજી જગ્યાએ પહોંચી જાય. ઘણાની ચંચળતા એ એને ભવિષ્યની અંદર મોટા ભાગે લોકોની અંદર એ લોકોને એના પ્રત્યે કોઈ પ્રેમ કે વિશ્વાસ થતો નથી અને શંકાસ્પદ બની જાય.
આમ જેમ ઉરજોડિયા બેટ્સમેન હોય અને જેમ ફાવે તેમ ઠોકામ ઠોક કરે, હજુ તો બોલ પૂરો પહોંચે નહીં હોય એ પહેલાં ઉગામે બેટ અને પાછળ છે વિકેટ પડી જાય. આ ચંચળતા થઈ કે બીજું કંઈ થયું? હજુ બોલ પોતાની પાસે આવે એની સાથે બેટ ઉપાડે તો સમજ્યા. પણ આ તો પહેલેથી જ આમ કરી દે ને પછી પેલો બોલ પાછળ છે એ વિકેટ પાડી દે. ચંચળતા થઈ કે બીજું કંઈ થયું? અને એ રીતે પોતાના ઘર કામની અંદર પણ માનવ કોઈ કામ સરખી રીતે થવા ના દે ને કરે પણ નહીં. કંઈક કામ ચાલતું હોય એમાં વળી પાછું બીજું કંઈક કામ ઉપાડીને બેસી જાય. હજુ એ કામ પૂરું ના થયું હોય અને કહે કે મેં પેલાને વચન આપ્યું છે કે હું આટલા વાગે તમારે ત્યાં આવી જઈશ તો મારે જવું જ પડશે. એટલે પણ અહીંયા આ કામ અધૂરું મૂકીને બોલવાનું નહીં. મેં એમને વચન આપેલું છે એટલે મારે જવું જ પડે ને એટલે હું તો જવાનો જ. આ માણસના મનની વિચિત્રતાઓ કેવી હોય છે. શાસ્ત્રકારે કેટલો જબરજસ્ત મુદ્દો શોધી લીધો છે કે આપણા જીવનની અંદર સ્થિરતા હોવી જોઈએ. જે કામ આપણે કરવા માટે હાથમાં લીધું ત્યારે વિચારી લેવું જોઈએ કે આ કામ કરવામાં આટલો ટાઈમ લાગશે તો બીજા કોઈ કામ તે વખતે કરવાના રહી નહીં જાય ને. એનો પોતે વિચાર કરી લે અને જો બીજું કામ કરવાનું રહી જતું હોય તો ક્યાં તો પોતાના ઘરની અંદર જે પોતાના દીકરા વગેરે છે એને ભણાવી દે કે ભાઈ જો આ કામ મારે કરવાનું છે, હું ત્યાં જઈશ, અહીંયા આવતા ટાઈમ લાગી જશે, આ કામ તો પૂરું કરી દે છે એમ કહીને જાય તો જુદી વાત છે. આ તો એક કામ ચાલુ હતું ને પછી બીજું કામ ચાલુ કર્યું ના કર્યું ને ત્રીજું કામ ઉપાડીને બેસી જાય. એ માણસ ઉપર કોઈ ભરોસો ના કરે. કોઈ એને પોતાનું કામ સોંપવા પણ આવે નહીં. કારણ સ્વભાવ ચંચળ છે અને એ ચંચળતા શારીરિક તો હોઈ શકે પણ માનસિક ચંચળતા છે એ વધારે ખરાબ છે. આજે કોઈને ઓર્ડર આપે કે મારા માટે આટલું કામ છે બનાવીને રાખજો, હું કાલે આવીને તમારે ત્યાંથી એ માલ લઈ જઈશ, અને બીજે દિવસે પેલો 2 વાર ફોન કરે તો કે અત્યારે એ બહારગામ ગયા. તારી ભરી જાય. એને વચન આપ્યું છે કે હું કાલે સવારે 8 વાગે આવીને આ માલ તમે તૈયાર રાખજો, હું લઈ જઈશ, અને હવે એના ઘરેથી સમાચાર મળે છે કે એ બહારગામ ગયા છે કંઈક કામ માટે. તો પેલો શું કરે? દુકાનને તાળું મારીને ઘરે બેસી જાય કે બીજું કંઈ કે આ હવે એ આવે ત્યારે હું પણ એને બતાડી દઉં કે બાજુવાળાને કહી રાખીશ કે એ આવે ને ત્યારે એને એમ કહે છે કે એ બહારગામ ગયા છે. ત્યારે ઓલાને છે ને બરાબર ભાન પડશે કે મેં જેવો જવાબ આપ્યો એવો જવાબ આના તરફથી મળ્યો. આવી બધી આપણા જીવનની અંદર ચંચળતા હોય ને, અસ્થિરતા, તો એના એક પણ કામની અંદર ભલી વાર આવે નહીં. કારણ કે એક કામ આમાં ઘણા બધા વેપારી એવા હોય છે કે જેને ઘરાક કોઈ કામ સોંપી જાય કે ભાઈ હું બપોરે 1 વાગે આવીશ, મારું કામ પૂરું થઈ જાય, મહેરબાની કરીને કરજો એવું, 1 વાગે મારે જરૂર પડશે. હા તમે આપી જાઓ, 1 વાગે નહીં 12 વાગે આવશો તો બી તમારું કામ થઈ જશે. પછી પેલો 12:30 આવે, 1 વાગે નહીં ને 12 વાગે નહીં ને 12:30 આવે, અને આવે ત્યારે કહે કે મારું કામ પૂરું થઈ ગયું છે ને સાહેબ. હવે કેમ? તમે કહ્યું ને કે 12 વાગે થઈ જશે કામ, તો આવજે. તો પછી અત્યારે મારું કામ 12:30
12 તો થઈ ગયું હોવું જોઈએ ને. તો કે મેં ક્યાં આજના 12:30 કીધા, મેં ક્યાં આજના 12 કીધા, મેં તો 12 વાગે કામ થઈ જશે એટલું જ કીધું છે. 12 આજના કે 12 રાતના કે 12 બીજા દિવસના એવું કંઈ હું બોલ્યો છું જરાય પણ. આ ચંચળ ને ચપળ માણસો હોય છે ને એને આવા બહાના કાઢવાનો બુદ્ધિ છે ને બહુ સળવળ થતી હોય અને એના કારણે આખરે થોડા દિવસ પછી લોકોની અંદર એ પોતે અપ્રિય બન્યા વગર રહેતો નથી. કારણ જે લોકોએ એની પાસે આશા રાખી છે કે આ માણસ આપણું કામ બરાબર કરશે, ટાઈમસર પાછું આપશે, એવા 5-10 જણને એવા અનુભવ કરવા થયા હોય અને એ ભેગા થાય કોઈના લગ્ન પ્રસંગની અંદર કે બીજા કોઈ પ્રસંગની અંદર, એટલે એ 4-5 જણામાં વાત નીકળે તો શેની નીકળે? કેમ તમારું કામ થઈ ગયું? અરે આ જવા દો ને વાત જ. આપણને એમ કહે કે ભાઈ આજે સાંજ સુધીમાં તમારું કામ થઈ જશે અને આપણે જઈએ ત્યારે દુકાનને તાળું મારીને ભાગી ગયો હો, તાળી ભરી જાય. આવું કામ કરવા માટે અમે તને સોંપ્યું છે. બોલે કાંઈક અને કરે કાંઈક. પોતે એટલી બધી ચંચળતાના ટેવવાળા હોય કે કોઈ કામની અંદર એનો ભલી વાર આવે નહીં અને ઉપરથી જે લોકોનું કામ પોતે હાથમાં લીધું હોય એને બહુ આશ્વાસન આપે, સાહેબ તમારું કામ ક્લાસ થશે, તમારું કામ એ લોકો જોઈને દંગ થઈ જશે, તમારું કામ જોઈને તમને પૂછશે કે આ કોને કર્યું, મારું નામ દેજો, તમે જરા બી ચિંતા નહીં કરતા, અને એ આવશે મારી પાસે અને મને કહેશે કે તમે પેલાનું કામ કર્યું છે તો મારે પણ એવું કામ કરવાનું છે. તો એ કહે કે એનું કામ કર્યું છે, એને બહુ ઉતાવળ હતી કે આજે ને આજે મારું કામ છે, તમારે મને કરીને આપવું જ પડશે. એટલે મેં તો જેમ તેમ કામ વાળીને આપી દીધું, જાઓ લઈ જાઓ, તમને ધીરજ નથી તો પછી હું શું કરું? કામ સારું કરવું હોય તો સમય તો જોઈએ કે ના જોઈએ એના માટે, અને એના બદલે તમે ઉતાવળ કરો કે ભાઈ આજે ને આજે આ કામ કરી દેવાનું છે, આજે ને આજે કરી દેવાનું છે, અને આજે ને આજે કરવું કઈ સહેલી વાત છે? કોઈ કહે કે આજે ને આજે તમે છે ને દિલ્હી પહોંચી જાઓ, તે આજે ને આજે દિલ્હી કઈ રીતે પહોંચે? મનુષ્યના જીવનની અંદર બધા કંઈ આવા નથી હોતા. પોતે જે વચન આપ્યું હોય તો એનું બરાબર પાલન કરતા હોય, પરંતુ કેટલાકના મનની અંદર ભૂસા ભરેલા હોય. જેટલા કામ સોંપવા આવે ને તે લઈ જ લેવાનું, ના પાડવાની જ નહીં. અને આપણાથી જેટલા કામ એક દિવસની અંદર થતા હોય એના કરતાં વધારે કામ આવી જાય, બહુ મગજમારી નહીં કરવાની. જે આવે એ મારું કામ, કે ભાઈ તમે તો હજુ બહુ ઉદાર છો કે અમે તમારું કામ કદાચ વહેલું પૂરું કરીએ નહીં તોય પણ તમે અમને ગાળ દો એવા નથી. તમે કામ આપીને ગયા પછી કલાકે બીજો માણસ આવ્યો, એ કે અત્યારે જ મારે બહારગામ જવાનું છે, કલાકની અંદર તમે આ કામ પૂરું કરીને આપી દો મને, હવે હું શું કરું બોલો? તમને બોલાવીને વાત કરું કે જો ભાઈ તારું કામ ચાલુ છે પણ પેલાનું કામ આવ્યું છે ને આવું કહે છે એટલે મારે હવે એ કામ પહેલાં કરી આપવું પડશે. હા, આવું હું પોતે એને કહું તો પેલો શું કે લાવો પાછું લાવો,
તમારે મારું કામ પૂરું કરવું નથી, બીજાનું લઈને અધૂરું રાખવું છે અને ત્રીજાનું કામ લઈ અને એને રખડાવવું છે, તો તમારે જે કરવું હોય એ કરો, મારું કામ પાછું આપી દો તમે મને. એમ કે બીજું કંઈ કે શું કહે? એટલે આપણા જીવનની અંદર આપણે સાવધાન રહેવાની જરૂર છે કે આવી રીતે બીજાઓની સાથે જો આપણે આવો વ્યવહાર કરીએ તો લોકોને આપણા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયા વગર ના રહે. એને કીધું હોય કંઈક અને કરે કંઈક, પછી આપણે એને પૂછીએ કે ભાઈ કેમ આવું? અરે યાર, તમે આપીને ગયા અને ફલાણાનો સંદેશો આવ્યો કે ફલાણા ભાઈ કે નાવ નો મોટ, એટલે મારે શું કરવાનું બોલો? તમારું કામ કરું કે ત્યાં જવું? એટલે આખરે મારે ત્યાં જવું જ પડે. અમારા ખાસ ફ્રેન્ડ હતા, મિત્ર હતા, અમારા મુખ્ય મિત્ર હતા, એટલે એને ત્યાં મારે જવું જ પડે, એની સ્મશાન યાત્રામાં સાથે રહેવું પડે. હવે હું શું કરું બોલો? તમારું કામ તો મારે ચપટીમાં પતાવવાનું હતું, પણ એને બદલે આ કાનમાં ચપટી વાગી કે ભાઈ પહેલાં ત્યાં ગાડી જવાનું છે તમારે. હવે મારે શું કરવું? પણ તમે આવ્યા તો સારું થયું, તમારું જ કામ પહેલું પૂરું કરીશ, ચિંતા નહીં કરતા તમે. પછી એને આટા જ ખવડાયા કરે કે ભાઈ આમાં આવું થયું, આમાં આવું થયું, આમાં આવું થયું. હવે એવા માણસને કામ કોણ સોંપે? જેની અંદર, જેની બુદ્ધિમાં સમયસર કામ પતાવવા એવી કોઈ ગાંઠ બાંધેલી જ નથી અને મન ફાવે એ રીતે પોતે બધું કામ કરતા હોય તો લોકોમાં એના ઉપર વિશ્વાસ રહે નહીં અને ઉપરથી કોઈ આવે, શું થયું? મારું કામ પતી ગયું ને? ના બસ હવે લગભગ તમે 2 કલાક પછી આવો ને, તમે આ થોડુંક બાકી છે પતાવી તો કે લાવ પાછું લાવ. પેલો કે પાછું લાવો, મારે તમારી પાસે કામ કરાવવું નથી, તમે કીધેલું કે આટલા વાગે આવજો, કામ પતી જશે, પતેલું હશે, અને હવે એમ કહો કે 2 કલાક પછી આવજો, તો એ મારે બીજાને કેવું પડશે કે આને પાસે કામ કરાવતા પહેલાં છે ને જરાક સાવધાની રાખજો, સાવધાની. કારણ કે આ માણસ જે વાયદો કરે ને એના ઉપર વિશ્વાસ થાય એવો નથી. અને હું તમને નામ આપું એવા 5-10 જણના, એને પૂછી આવો કે તમને જે વાયદો કરેલો એ વાયદાએ તમારું કામ પૂરું કરેલું છે? ના ભાઈ ના. તો એવાને આપણે કામ સોંપીને કરવાનું શું છે? એમ આપણા સંઘની અંદર જે સંઘનું કામ કરતા હોય અને એને પોતાને જ આમ હૃદયની અંદર એમ હોય કે આપણે કામ કરવાનું સંઘમાં શું વાંધો? હવે એ સંઘનું કામ કરવાના માટે આપણને વિશ્વાસમાં લે અને વિશ્વાસમાં લઈ અને આપણે એને કહીએ કે ક્યારે પૂરું કરીને લાવીશ આ કામ? કે બસ તમે કહો એ પહેલાં હું લાવીને આપી દઈશ પૂરું કામ કરીને. એમ કાંઈ નહીં, પણ તમે બોલ્યા તો એ પાડશો ને કે પછી બહાના કાઢશો? ભાઈ તમે એકવાર આપો તો ખરા કામ, પછી જુઓ તમે કે તમે જેટલા વાગે કામ પાછું લાવવાનું કીધું છે એના કરતાં પહેલાં પણ હું એ કામ પતાવીને તમને આપી જાઉં છું કે નથી આપી જતો? એમ એની આગળ તો ડંફાસ મારે કે તમે જે કહો છો કે 4 વાગ્યા પહેલાં પહોંચાડી દેવાનું, અરે હું 3 વાગ્યા પહેલાં પહોંચાડી દઈશ, પછી તમને શું વાંધો? આ મનુષ્ય જીવનની વિચિત્રતા છે. એક બીજાની આગળ
દંફાસો માર્યા કરવાનો અને કામ પૂરું એકેયનું કરવાનું નહીં. આવી ચંચળતા જે લોકો કરતા હોય છે લોકોને એના ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે. એટલું જ નહીં પણ એકવાર એને કામ સોંપ્યા હોય અને એમ કીધું હોય કે આવતીકાલે આવજો, તમારું બધું કામ છે હાઈ ક્લાસ કરીને તમને સોંપી દઈશ. અને એ ઘરે જાય પછી બીજા બે મિત્રો આવે કે આવાના આપ્યા તમે કામ, તમને આના ઉપર ભરોસો પડ્યો? અરે એને તો મારા 4 કામ બગાડ્યા છે. ત્યારે બીજો હોય કે તમારા 4 કામ બગાડ્યા છે તો ઠીક છે, પણ અમારા તો 2 કામ પણ હાવ બિલકુલ ધનોત કરી નાખ્યું છે અમારા કામમાં. અને તમને એને આવું કીધું કે 4 કામ તમારા આજે સાંજ સુધીમાં પતાવી દઈશ. પહેલા એની તપાસ કરવાની જરૂર હતી કે આ બોલે છે એ પાડે છે ખરો, કામ પૂરું કરે છે? પોતે નોકર હોય કે પછી પોતે શેઠ હોય, મુનિમ હોય કે હિસાબ કિતાબ પોતે કરવા માટે એને ત્યાં રહ્યો હોય, ગમે તે હોય, પરંતુ બોલેલું કામ જો સમયસર પોતે ન કરે તો લોકોની અંદર એની ઇજ્જતના ફાડકા થયા વગર રહેવાના ન. અને પછી એ બચાવ કરે, હવે યાર મેં તમને કીધેલું તો ખરું પણ હું આવ્યો ને ત્યારે તમારી દુકાન બંધ હતી. એવું તારી પડી જાય, દુકાન બંધ હતી. મેં તમને ક્યારે એવું કીધેલું કે મારી દુકાન હું બંધ રાખીશ, તમે બાજુવાળાને આપી જજો, એવું કીધેલું મેં કોઈ દાડો તમને? અને મારી દુકાન તો હું બપોરે 2:30 વાગે ખોલી જ નાખું છું. તમે એમ કહો છો કે તમારી દુકાન બંધ હતી, આવું તમને કોને ભણાવ્યું? ભાઈ જો મેં તમારી દુકાનના બહારના બંધ જોયા એટલે બાજુવાળાને પૂછ્યું કે ભાઈ આ શેઠ ક્યાં ગયા છે? એમનો આ દુકાન બંધ છે, મારે આ માલ એમને સોંપવાનો હતો. તો એણે એમ કીધું કે કોઈ દાડો અમને કહેતોય નથી કે મારે થોડાક વખત પછી હું આવું છું, જરાક તમે ધ્યાન રાખજો. એમ કરીને બહારનું બંધ કરીને હેડતો થઈ જાય અને પછી બીજાઓને ઉલ્લુ બનાવે. ટાઈમ આપે એનું પાલન ક્યારેય પણ બરાબર કરે જ નહીં. અને ઉપરથી જ્યારે કોઈ એ માલ પાછો લેવા આવે, અરે યાર હું તમને શું કહું, આ અમારા ફલાણા ઢીકના, એને મેં કીધું કે ભાઈ મારે આ કામ પૂરું કરવાનું છે આજે, તમે મારા માથા ઉપર બહુ ભાર નહીં મૂકો. તો કે મારું કામ એ પતાવીને તો આવી જજે, તું ચિંતા નહીં કરતો, તારું આ કામ પણ પતી જશે. ના 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 ના, એવું ના થાય, પેલો આવશે તો મને ગાળ દેશે. નહીં, તમે આવો મારી સાથે. અને આ માણસ લઈ જનારો એ બી કેવો ચંચળ હોય છે કે જે કામ માટે લઈ જાય એ ત્યાં ગાડી લઈ ગયા પછી એમ કે ભાઈ જે વસ્તુ આ કામની અંદર જરૂર છે એ કામ હજુ સુધી બીજો મને પૂરું કરીને આપી ગયો નથી. હાય હું શું કરું ભાઈ, માફી માગું છું, તમે તમારી ક્ષમા કરો. એને મને આ ટાઈમ આપેલો ને એ ટાઈમે આ કામ કરીને એ આવ્યો નથી અહીંયા આગળ, અને એ કામ જો મારું પત્યું હોત તો તમારું કામ પણ એનાથી સારામાં સારું પતાવી દે પહેલેથી. પણ હવે હું શું કરું? જે તમારું કામ કરવા માટે મારે સાધન સામગ્રી જોઈએ એ મને સવારે આપી જવાનો હતો, અને હજુ સુધી 2:30 વાગવા આવ્યા, હજુ સુધી એ કામ મારું કરીને લાવ્યો નથી. પેલા પ્રેસ વાળા હોય ને, પ્રેસ વાળા
એને કોઈક કાગળ છાપવાનો કે પછી કોઈ પેપર છાપવાનો કે પછી કોઈ નાનકડો ચોપડી છાપવા માટે આપી હોય એ શેઠ તમે ચિંતા નહીં કરતા, આવતીકાલે આવી જજો, તમારું આ કામ પૂરું કર્યા વગર રહેવાનું નથી. જો આ બીજા બધાના કામ પડ્યા છે પણ એ બીજા બધાના કામ પહેલા તમારું કામ પૂરું કરીને આપીશ, તમે જરાય ચિંતા નહીં કરતા. હવે આવી રીતે પેલાને આશ્વાસન આપે. એને મનની અંદર ખબર છે કે આવતીકાલે તો મારે સવારે ઉઠીને બહારગામ જવાનું છે અને રાત પડે હું પાછો આવવાનો છે, એટલે અત્યારે તો મારે એમને આવું કહેવું જ પડે, નહીં તો હાલો એ બીજાની પાસે પહોંચી જાય કામ કરાવવા માટે. તો મારો ગ્રાહક એ બીજો લઈ જાય અને એવી રીતે એ બીજા 4 જણને કહે કે આને ત્યાં કામ સોંપવામાં જોજો, એ માણસ સરખું બોલે એવો નથી અને આપણે સોંપેલું કામ કે પૂરું ન કરે ત્યારે એને ખબર છે કે પેલો આવશે તો આપણને ઝાડશે, એટલે એ બીજાને સોંપીને પોતાની દુકાન ચાલતો થઈ જાય. પછી હું આવું છું, તું ચિંતા નહીં કરતો. પણ પેલો ફલાનો આવે ને તો એને કહેજે કે મને કહીને ગયા છે કે હું ટાઈમસર આવી જઈશ, પણ હજુ કંઈ આવ્યા નથી. આ બધી આવી ચંચળતા માણસના મનની અંદર હોય, એ કામ કરે તો શું કરે? કામમાં બધું ઊંધું ચતું વાળીને ઊભો રહે અને પછી આપણે પૂછીએ કે કેમ આવું થાય? તમે તો મને આવું તો કીધેલું કે આવું કરવાનું છે, તો પછી મેં એના કરતાં સારું કર્યું તો તમને કંઈ વાંધો પડ્યો? અલા પણ મેં ક્યાં તને કીધેલું કે આવું સારું કરજે, મારે જેવું કરવું છે એવું તને કરવાનું કીધેલું, અને તું હવે સાચું બોલ, મારું કામ ચાલુ કર્યું છે કે નથી કર્યું પહેલા એ બોલ. મને ચાલુ કરીને પૂરું કરતા વાર નહીં લાગે, પાછો જવાબ આવો. તમે અડધો કલાક રહીને આવો, જુઓ તમારું કામ પૂરું કરીને તમને ના આપું તો મને કહેજો. શું આ લોકોની ચંચળતા છે, વાયદા આપેલા પૂરા કરે નહીં. બોલાયા હોય કોઈએ કે ભાઈ કાલે આવતીકાલે તમે 1:30 વાગે આવજો, તો 1:30 બીજા દિવસ ના કરી દે. મને હું કહું કે તમે આજના જ 1:30 વાગ્યાનું કીધું છે. આવી ચંચળતા એ મનુષ્યનો આમ કઈ બહુ ભારે મોટો દોષ છે એવું નથી, પણ દોષ એવો છે કે બીજા કેટલાયને રમાડ્યા કરે, બીજા કેટલાયને હંફાવ્યા કરે, બીજા કેટલાયને નિરાશ કરીને મૂકે. જો આવો માણસ હોય તો એને આપણાથી કોઈ કામ સોંપાય નહીં. અને એમાંય પણ ખાસ કરીને શ્રી સંઘનું કામ હોય અને કોઈએ આપણને કીધું હોય કે તમારે આ કામ ફલાણાને તમે આપશો ને, હાઈ ક્લાસ તમે કહેશો એવું કરીને આપશે. આપણને ખબર નથી કે આ પેલાનો જ એજન્ટ છે અને આપણને બજાડવાનું કામ કરે છે. એ તો તમે કહો એનો સોગંદ થાવ, એ તમારું કામ તમે કહો તો એટલા વાગે કરીને આપ્યા વગર નહીં રે, જાઓ, મારું તમને વચન છે. આવી રીતે પોતે પેલાની સાથે ભળેલો હોય ને, એટલે આવી રીતે પેલાને પણ એ ઉલ્લુ બનાવવાનું કામ કરે અને પછી એ રીતે પોતે પેલાની પાસે માલ લેવા જાય ત્યારે પેલો કે ભાઈ શું કરું બોલો, આ મારી પેનમાં સાઈ ફૂટી ગઈ, હવે લખીને કેવી રીતે આપું તમે? તારી બની જાય. પોતાની પાસે એક જ પેન હોય,
મોટા ભાગના એવા વેપારી વગેરે લોકોની પાસે બબ્બે ત્રણ પેન, અમારા સાધુ મહારાજ પણ છે ને બબ્બે પેન તો ઓછામાં ઓછી રાખતા હોય. એનું કારણ કે ભાઈ બીજા કોઈ કહે કે સર તમારી પેન મને આપો, હું તમને કલાક પછી પાછી આપી દઈશ, મારે બહુ કામ છે અગત્યનું, તો પોતે બે પેન રાખી હોય તો એક પેન આપી દે. એમ નહીં કે ના 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 તમે પછી ટાઈમસર પાછી આપો નહીં અને બીજો આવીને મારી પેન લઈ જાય, પછી મારે શું કરવાનું? ઉઠબેસ કર્યા કરવાની, કેમ હજુ પેલો આવ્યો નહીં, કેમ હજુ પેલો આવ્યો નહીં. એટલે આ સંસારની અંદર આ એક બહુ મોટી વિચિત્રતા છે કે કોઈને આપેલું વચન પોતે પાળવું નથી અને ઉપર એને ઉલ્લુ બનાયા કરવો છે અને એને સોંપેલું કામ છે એ એના પહેલા પોતાને ખબર છે કે બીજા 5 કામ પહેલેથી આવીને પડેલા એને એ બધાને મેં આવા વચનો આપ્યા છે કે તમે આટલા વાગે આવજો, તમારું કામ પૂરું થઈ ગયું, લઈ જજો તમે. અને એવી રીતે પૈસા પહેલેથી એડવાન્સમાં લઈ લેવાના અને પછી એનું કામ એ લટકાયા કરવાનું. બોલેલું પોતે કામ બરાબર ચાલે નહીં, કંઈક કીધું હોય અને કંઈક કરી બેસે, બીજાઓને પોતે વિશ્વાસ આપે આમ તમારા સામે એમ કરીને, અને પછી પેલા બીજા દિવસે આવે તો પોતે હોય જ નહીં, ગામની અંદર જ ના હોય. આવી બધી ચંચળતાઓ એ મનુષ્ય જીવનની અંદર બહુ મોટો દોષ છે કે બોલેલું કરવાનું નહીં, જેવું કરવાનું કીધું હોય એના કરતાં કંઈક ઊંધું ચતું જ કરવાનું, એને કહેવાય બહુ મોટી ચંચળતા. અને સ્વભાવ જ એવો હોય ચંચળપણાનો, તો એવાને બધા લોકો ઓળખી જાય પછી કોઈ એને પોતે કામ સોંપવા માટે જાય નહીં. ત્યારે એ પાછો છે ને રસ્તામાં આપણને ક્રોસ કરે અને કે તમે યાર ગઈકાલે આવ્યા નહીં, કીધેલું તમને કે 5 વાગે આવી જજો, તમારું કામ બરાબર હાઈ ક્લાસ કરી દઈશ. પેલો કે તમે 5 વાગે કીધેલું પણ આવ્યો ત્યારે તો તમારી દુકાન તો તાળું હતું. અલા ભાઈ તાળું હતું એની ના નહીં, પણ હું જ્યાં ગયો હતો ને ત્યાં ગાડી મેં એને કીધું કે ભાઈ મારી દુકાને 5 વાગે પેલો આવવાનો છે, તાળું જોઈને હાલતો થઈ જશે, મારે અત્યારે ત્યાં 4 સાડા 4 પહોંચવું જ પડશે અને નહીં તો પછી એ ભવિષ્યમાં મને બીજું કોઈ કામ સોંપશે નહીં. આવી રીતે બધી ઉલ્લુ બનાવવાની વાત કરે. આવા ચંચળ લોકોને આપણે બહુ મહત્વ આપવું નહીં અને એવાઓ ઉપર આપણા કામ માટે, ઘરના કામ માટે તો ઠીક છે કે વિશ્વાસ ના મૂકીએ આપણે, ધંધાના કામમાં જો વિશ્વાસ મૂકે તો કદાચ એને નુકસાન થયા વગર ના રહે. અને એમાંય જો આપણા સંઘના કામ એવાને આપણે સોંપીએ તો સમજી લેવાનું એ કામ મારું થવાનું નથી. આજે પૂછ્યું કે થઈ ગયું, તમે સાંજે આવજો, સાંજે પૂછે થઈ ગયું, ભાઈ આવતીકાલે સવારે આવીને લઈ જજો. આવી રીતે ધક્કા ખવડાવે, પોતે બોલવામાં કંઈ હરખું બોલે નહીં, કામ કરવામાં સરખું કરે નહીં, અહીંથી કંઈ આટા ફેરા જેમ એમ કર્યા કરે. એવા ચંચળ આપણે ક્યારેય પણ બનવું નહીં, નહીં તો લોકોમાંથી આપણો વિશ્વાસ ઉઠી ગયા વગર રહે નહીં અને લોકોની અંદર આપણી છાપ બગડ્યા વગર રહે પણ નહીં. એટલા માટે હવે આવો મુદ્દો છે કે આવા ચંચળ બનવું નહીં. એ તો મેં આ ગ્રંથમાં પહેલી વાર વાંચ્યો. આના પહેલાં મેં આવો મુદ્દો કોઈ ઠેકાને કોઈ ગ્રંથની અંદર વાંચ્યો નહોતો.
પણ પહેલી વાર વાંચ્યો અને મને એમ થયું કે આ જે ગ્રંથ બનાવનાર છે એની બુદ્ધિ કેટલી પહોંચી હશે કે આવો મુદ્દો તો કોઈ ક્યારેય પણ ચર્ચતું નથી અને એને 70 મુદ્દાની અંદર આપણને ચેતવવા માટે આવો મુદ્દો શોધીને પણ એને રજૂ કરી દીધો કે જેથી ભવિષ્યની અંદર આપણે પણ ઠગાઈએ નહીં. વિતરાગ પરમાત્માને ગચ્છામિ નક્કરમ. નીચે જઈને કહું હા બેસી આવ્યા સામે બોલો જેના શાસનના દેવાની જય. સાંભળો ભાગ્યશાળી આપણા સંઘના સુશ્રાવક અને મહાન તપસ્વી એવું કહી શકાય કે છેલ્લા કેટલાય વર્ષોથી આંબેલનો ભીષ્મ તપ તપની તો ઘણાને ખબર છે પણ એમનો ભયાવહનો ગુણ એમનો જે ભયાવહનો ગુણ હતો કોઈ પણ નાના સાધુ ભગવાન હોય આચાર્ય ભગવાન હોય કે ગચ્છાધિપતિ હોય એમની ભયાવહ એટલી ખૂબ કરતા અને આજે સવારે 4 વાગે એકદમ જેને કહીને કે સમાધિપૂર્વક છેલ્લા 2-3 દિવસથી નદીઓ તાવ વગેરે આવતું હતું અને ઘરે આંબેલ કરતા ગઈકાલે પણ આંબેલ ઘરે કરાયેલું સવારે 4 વાગે અહીંથી વિદાય લીધી છે 12:30 વાગે વિવેક એમના બિલ્ડિંગથી એમને સ્વસ્થાન જવાનું છે. કાંતિભાઈ यात्रा निर्वोधोजी ગુરુ સાહેબ ધર્મલાભ સુયમે ઔસમ તેણે ભગવ્યા મખાયા તતો ગુત્યો પન્નતાઓ મણગુત્તિ વૈગુતિ કાય ગુત્તિ તતો દંડા પન્નતા તમ જહા મણદંડે વૈદંડે કાયદંડે તેમ જાણે લોગંદે યારે સિયા અરિંતે ઉચ્ચી જમાણે વંદે પનતે ધમે ઉચ્ચી જમાણે ભોગતે ઉચ્ચી જમાણે તેમ જાણે લોગ ઉચ્ચોતે સિયા અરિયંત જયમાણે અરિયંતે સુ પયોમાણે સુ અરિયંતાળસુ નાણ ઉપાય મહિમાસુ તેમ તાઈમ દેવ અંધકારે સિયા અરિયંતે ઉચ્ચી જમાણે
અરિહંતપન્નતે ધમ્મે વોચ્છિજ્યમાણે પૂવગતે વોચ્છિજ્યમાણે તીમ ઠણે દેવ ઉજ્જોતે સિયા અરહંત એમ જાય માણે અરહંતે પવે માણે અરહંત નાણ ઉત્પન્ન મીવાસુ. અનંત ઉપકારી, ત્રણ લોકના નાથ, દેવાધિદેવ, ચરમતીર્થાધિપતિ, અંતર્જામી, પારગામી, ગુણગ્રામી તીર્થંકર વંદના ચરણોમાં અનંતશ વંદન. કોઈ એક જગ્યાએ બધા મજૂરો કામ કરી રહ્યા હતા અને કંઈક જાણવા અને પૂછવા માટે મજૂરો પાસે અમુક જિજ્ઞાસુઓ ગયા. એક મજૂરને પૂછ્યું, શું કરો છો આ તમે? એટલે મજૂર માણસ એણે સામો પ્રશ્ન કર્યો, તમને દેખાય છે ને હું શું કરું છું? છતાંય પૂછો છો? પથ્થર તોડું છું. પથ્થર તોડવાનું કામ કરું છું. પૂછવાનું હોય એમાં કંઈ? જે દેખાય છે પૂછવાનું હોય? આગળ ક્યાંક થોડાક દૂર બીજો મજૂર હતો, એ પણ એ જ કામ કરી રહ્યો હતો. એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો, શું કરો છો, શેને માટે? અપેક્ષા એ સરખો જ પ્રશ્ન થયો. એટલે ઓલાએ કહ્યું કે એક સરસ મજાનો થાંભલો બનાવી રહ્યો છે. પથ્થર તોડીને તેને સરસ મજાનો આકાર આપવાનો હતો અને એક એવા પ્રકારનો થાંભલો સુંદર કોતરણીવાળો બનાવવાનો. કાર્ય એ જ કરી રહ્યો હતો, પણ એનો જવાબ બીજો હતો. ખોટો નહોતો, સાચો જ હતો. ત્રીજાને પૂછ્યું, ત્રીજો કોઈ આગળ બેઠો હશે, શું કરો છો? એટલે એણે કહ્યું, મંદિર નિર્માણ કરું છું. પથ્થર તોડવાનું એ પણ કામ કરી રહ્યો હતો. થાંભલો બનાવવાનો હતો. એ થાંભલો મુકાય એની ઉપર બીજું બધું ચોકી વગેરે કે બીજા બધા જે કંઈ પણ સામરાના પથ્થર વગેરે જે કંઈ પણ મુકાતું જાય, જેમ જેમ મુકાતું જાય તેમ તેમ એક મંદિરનું નિર્માણ થતું જાય. અને એ રીતે એને તેવા પ્રકારનું પથ્થર તોડતી વખતે એ ખબર હતી કે હું શું કરી રહ્યો છું. અને ધારો કે એવા પથ્થર તોડવાનું માત્ર કામ કરતો હોય, એના મનમાં એ પથ્થર તોડવાની ક્રિયા પ્રત્યે કેટલો લગાવ હોય. જે થાંભલો બનાવવાનું કામ કરતો હોય એને એવા પ્રકારનો કેવો આમ ભાવ થઈ જાય. અને જે મંદિર નિર્માણ કરું છું એના માટે પથ્થર તોડતો હોય તો એના હૃદયની અંદર કેવા પ્રકારનો ત્યાં આગળ ભાવ થઈ જાય. તમને કોઈ પૂછે શું કરો છો? કયું મંદિર બતાવો? કયું મંદિર એ જણાવો. ના, ત્રણ પ્રકારના જવાબ આવશે. અહીંયા પણ દેખાતું નથી, સામાયિક કરીએ છીએ. સામાયિક કરીએ, જીનવાણી શ્રવણ કોઈ પણ. બીજા કોઈકને એવા પ્રકારનો જવાબ આવે કે ભાઈ ધર્મ કરું છું, જેમાં જીનવાણી શ્રવણ, સામાયિક, ઔષધ પ્રતિક્રમણ બધો જ ધર્મ છે અને એ ધર્મ મારે કરવા જેવો છે ને કરવાનો છે, માટે હું ધર્મ કરું છું. એક જ પ્રશ્ન પૂછાય છે, શું કરો છો? બીજો પ્રશ્ન પૂછાય ને શાને માટે કરો છો, તો તેવા પ્રકારનો ત્યાં આગળ એ વિચાર કરી શકે છે. ત્રીજા કોઈને પૂછ્યું કે ભાઈ શું કરો છો? મોક્ષ માર્ગ પર આગળ વધું છું, મારે મોક્ષમાં જવાનું છે, મારે આરાધના કરીને મારા કર્મો ખપાવવાના છે અને મારા કર્મો ખપાવીને મારે જેટલો પણ મોક્ષ વધારે ને વધારે નજીક આવતો હોય, એટલે જેટલો હું વધારે નજીક જતી જાઉં એવા પ્રકારનો પ્રયાસ કરું છું. એક જ પ્રશ્ન છે, છતાંય ત્રણેયના જવાબ અલગ અલગ છે. આપણે ધારો કે એક સામયિક કરીએ, પોષણ કરીએ, બધી આરાધના કરવી જોઈએ એની ના નથી, પણ એ વખતે આપણા પાછળ બેક ઓફ ધ માઇન્ડ શું પડ્યું હોય કે હું આ શું કરું છું અને શેને માટે કરું છું? શેને માટે? કે બસ એક સામયિક કરી લીધી એટલે પતી ગયું. હંમેશા કોઈ પણ દુકાનદાર હોય ને એ ધંધો કરતો હોય, પરંતુ એની નજર હંમેશા પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જે કંઈ પણ હોય એના પર રોજે રોજ કેવા પ્રકારનું થાય છે એની પર ધ્યાન રાખે. કોઈ વિદ્યાર્થી હોય, રોજ કદાચ ભણતો હોય
ભણવાનું કાર્ય કરતો હોય પણ એ ભણ્યા પછી એને પરીક્ષામાં મારું પરફોર્મન્સ કેવું હોય એટલે રિઝલ્ટ મારું કેવું આવે એની પર એનું ધ્યાન હોય છે. કોઈ પણ વ્યક્તિ ધર્મ આરાધના કરતો હોય તો મારી આરાધનાથી મને શું પ્રાપ્ત થાય છે એના માટે ખાસ ખ્યાલ રાખે છે. આ આરાધના કરવા દ્વારા મારા બધા જ જે કોઈ પણ રાગદ્વેષ ઓછા થાય છે ને, વર્ષ પૂરું થાય જો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ત્યાં આગળ ટેલી ન થતું હોય અથવા એનો તેવા પ્રકારનો હિસાબ ન રાખતો હોય તો એ ધંધાદારી માણસ વ્યક્તિ હોય કે પછી રિટર્ન ફાઇલ કરનારો કોઈ પણ પ્રોફેશનલ હોય એનું એ આખા વર્ષની કમાણી કંઈ બહુ મહત્ત્વની ગણાતી નથી. એને ખબર પડી જાય કે મને કેટલી કમાણી થઈ રહી છે. આપણને આપણા જીવનની અંદર જેટલી પણ આરાધના થઈ રહી છે 1 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, આપણને ખ્યાલ આવે ને કે મારે કેટલા પ્રકારની તેવા પ્રકારની આરાધનાનું ફળ, મારા રાગદ્વેષ ઓછા થઈ રહ્યા છે, મારો મોહ ઓછો થઈ રહ્યો છે, મારા કર્મો ઘટી રહ્યા છે. કર્મો દેખાતા નથી પરંતુ રાગદ્વેષની તો ખબર મને તમે બધાને ખબર પડે જ છે. મારા રાગદ્વેષ કેટલા ઓછા થયા ચોક્કસ આપણને ખબર પડે. મારી આહાર સંજ્ઞા કેટલી તૂટી ચોક્કસ આપણને ખબર પડે છે. મારામાં ક્ષમતા ભાવ કેટલો આવ્યો એ કદાચ બીજાને ખબર પડે કે ન પડે, આપણને ચોક્કસ એનું તેવા પ્રકારનું ભાન થાય છે. જે ધર્મ આરાધના કરીએ એનું પરિણામ મને શું પ્રાપ્ત થઈ રહ્યું છે એના પ્રત્યે નજર હોવી જોઈએ. વ્યવહાર ધર્મ આરાધના કરવા માટેનો છે, નિશ્ચય ધર્મથી પ્રાપ્ત જે કરવાનું છે એની પર લક્ષ્ય રાખવાનું હોય છે. અને અહીંયા આગળ એ તીર્થંકર ભગવાન આપણને એની વાત કરી રહ્યા છે કે જો તમે તેવા પ્રકારના ત્યાં આગળ આ ધર્મ આરાધના કરી રહ્યા છો, એનું પરિણામ પ્રાપ્ત કરશો તો તમારી ભવિષ્યની ગતિ કેવા પ્રકારની થશે એ નક્કી થાય છે. ત્યાં આ ભાવ મીઠા તો પરલોક કોને દીધા, પણ યાદ રાખવાની છે પરલોકના જે આયુષ્ય છે એ બધા આ ભાવની અંદર બંધાય છે અને આ ભાવની અંદર જે કરીએ છીએ એના પ્રમાણે આપણું ભવિષ્ય નક્કી થાય છે. 3 એવા પ્રકારના ત્યાં આગળ સ્થાનો બતાડ્યા છે કે જેનાથી એવા પ્રકારની અશુભ ભવિષ્યની અંદર, પરભવની અંદર પુનર્જન્મ આપણો જ્યાં થશે ત્યાં આગળ કેવા આયુષ્ય બંધાશે એની વાત કરેલી છે. અશુભ દીર્ઘાયુષ્ય, અશુભ આયુષ્ય દીર્ઘ એ સિવાય શુભ દીર્ઘ આયુષ્ય. હિંસા કરે, જૂઠ બોલે અને પંચમહાવ્રતધારી વગેરેની નિંદા, હિંસા, ખિલના વગેરે કરે, ખિંસા કરે તો એનાથી એને અશુભ કર્મબંધ થાય છે અને દીર્ઘ એવા પ્રકારનો શુભ કર્મબંધ થાય છે. એની સામે ત્યાં આગળ શુભ કર્મબંધ કઈ રીતે થાય તો હિંસા છોડે, જેણા વધુમાં વધુ પાળે, જૂઠ બોલવાનું છોડે, જો બોલવાનું હોય તો સત્ય વચન બોલે અને જે કોઈ પણ પંચમહાવ્રતધારી હોય વંદન નમસ્કાર સારામાં સારી રીતે કરે એનાથી શુભ દીર્ઘ આયુષ્ય બંધાય છે. ગુરુવંદન 18,000 કર્યા, પરિણામ તીર્થંકર નામ ગોત્ર કર્મ, સમ્યક્ત્વ ક્ષાયિક અને 7 માની 4 નરક તૂટી ગઈ. આટલું ફળ પ્રાપ્ત કર્યું હોય. પંચમહાવ્રતધારીને દાન આપે છે, એના દ્વારા મોક્ષ પ્રાપ્ત થઈ શકે એવા પ્રકારની બધી જ બાહ્ય સામગ્રીઓના પુણ્યનું ઉપાર્જન એ શાલીભદ્ર ધનના વગેરે જેવાએ કરેલું છે. જેટલું પણ એવા પ્રકારનું અન્યને અર્પણ થાય એનાથી, અને અહીંયા આગળ એટલા માટે જ કયા પ્રકારના આયુષ્ય કર્મોનો બંધ કઈ રીતે થાય એ બતાડેલું છે. મનુષ્ય આયુષ્ય કર્મનો બંધ કઈ રીતે થાય, દેવલોકના આયુષ્ય કર્મનો બંધ કઈ રીતે થાય અને નરકના આયુષ્ય કર્મનો બંધ કઈ રીતે થાય એ ત્રણેય વસ્તુની વાત કરેલી છે ટીકાની અંદર. એટલે કે નવાંગી ટીકાકાર અભયદેવ સુરેશ્વરજી મહારાજે આ સૂત્રનું વિસ્તારીકરણ કર્યું ત્યારે એમાં જણાવેલું છે કે સૌથી પહેલાં શું જેવું છે, દેવ, મનુષ્ય કે તિર્યન છે. હા, કોઈકને દેવગતિમાં જવું છે, કોઈકને દેવ, કોઈકને મનુષ્ય, નરકમાં કોઈને નથી જવું ને. પણ છતાંય કાર્ય કેવા થતા હોય છે તો સાંભળી લો પહેલા નરકનું તેવા. મિચ્છાદઠ્ઠી મહાપરિરંભ પરિગહો તિવ્વલોહ નિસિલ્લો નરાયાયુમ નિબંધઈ પાવમતિરોધ પરિણામો. આ કર્મગ્રંથની ગાથા એમણે અહીંયા ઉદ્ધૃત કરેલી હોય એવું લાગી રહ્યું છે. 2 પ્રકારના કર્મગ્રંથ છે, પ્રાચીન અને નવીન એટલે કે નવા અર્વાચીન. એમાં જે કોઈ પણ કર્મગ્રંથ હશે એની અંદર આ ગાથા જણાવેલી છે. જો કોઈ કર્મગ્રંથ કદાચ ગોખ્યો હોય
તો આ ગાથાઓથી થોડા પરિચિત પણ હશે. ન ગોખ્યો હોય તો આજે આપણે પરિચિત થઈ જઈએ અને એ તાત્વિક વાતો કદાચ આપણને એવા પ્રકારની કેટલી નુકસાનકારક છે કે કેટલી ફાયદાકારક છે એ બધી વસ્તુ પછીની વાત છે. એ ગાથા જાણેલી હશે તો ચોક્કસ આપણને ભવિષ્યની અંદર આપણે ક્યાં જવું આપણે આપણું ડેસ્ટિનેશન નક્કી કરી શકીએ. અને એ ડેસ્ટિનેશન પ્રમાણે અત્યારના હું શું કરું છું, હું સદગતિમાં જવાનું કાર્ય કરી અને કદાચ એવા પ્રકારનું ત્યાં આગળ કંઈ અયોગ્ય કાર્ય થઈ ગયું હોય ત્યારે પોતાને ખ્યાલ આવે કે અમે શું કર્યું, દુર્ગતિમાં જવાનું કાર્ય કરી લીધું. એ આપણને ખબર પડે માટે એ અહીંયા આગળ મહાપુરુષોએ સરસ મજાની નોંધ લીધેલી છે. મિથ્યા દ્રષ્ટિવાળો પહેલા નંબરની અંદર મિથ્યા દ્રષ્ટિવાળો હોય એ દુર્ગતિનું એટલે કે નરકનું આયુષ્ય બાંધે. વિપરીત માન્યતાવાળો, અને વિપરીત માન્યતા એટલે જે તીર્થંકર ભગવંતે કહેલું છે, કેવળ જ્ઞાનીએ કહેલું છે માટે 100% સાચું હોય, એના કરતાં અલગ વિપરીત માને. સંસાર સારો છે એવું માને, રાગદ્વેષ કરવા જેવા છે એવું માને, પાપ સ્થાનકોમાં કોઈ પણ પાપ સ્થાનક આચરી લેવામાં કોઈ વાંધો, છોચ, ક્ષોભ, દર્દ ન હોય તો સમજી લેવાનું એવા પ્રકારના જીવને એ મિથ્યા દ્રષ્ટિ, વિપરીત દ્રષ્ટિ છે અને એને શક્યતા છે કે એ નરકનું આયુષ્ય બાંધી શકે. કયા સમયે મારા તમારા જીવનની અંદર આપણું આયુષ્ય કર્મ બંધ થશો ને મને તમને ખબર નથી. એટલે ખબર છે તીર્થંકર ભગવંતે શ્રી ઉત્તરાધીન સૂત્રમાં તો એક આખું અધ્યયન છે, 40 ગાથાઓ છે. બધી જ ગાથાઓમાં છેલ્લા પદમાં કીધેલું છે સમયમ ગોયમ મા પમાયા. હે ગૌતમ, એક સમયનો પણ પ્રભાત કરીશ નહીં. ભગવાનનો ગૌતમ સ્વામી નામનો સૌથી પ્રમાદી શિષ્ય હશે એટલે કીધું હશે ને ત્યાં, એટલે એવા પ્રકારનું કહ્યું હશે ના. ગૌતમ સ્વામી નામના એટલા યોગ્ય શિષ્ય હતા, એમને તો કહેવાની જરૂર નથી, પરંતુ એમની યોગ્યતા એટલી બધી હતી કે એમને આશ્રયને મારા તમારા જેવા જીવોને કહેલું છે કે ભાઈ જીવો, એક સમયનો પણ પ્રમાદ કરશો નહીં. કારણ કે એક સમયનો પણ જો પ્રમાદ કર્યો અને એ સમયે જો આયુષ્યનો બંધ થતો હશે તો ક્યાં જઈશું ખબર છે આપણને? કદાચ એની પહેલા કે પછી આરાધના કરેલી હશે, નિષ્ફળ નહીં જાય, પરંતુ એ આરાધના કરેલી તમને એવી પ્રકારની કામ નહીં લાગે. કારણ કે આયુષ્ય બંધ સમયે જો દુર્ગતિનું આયુષ્ય બંધ થયેલું હશે તો પછી દુર્ગતિ સિવાય છૂટકો નથી. એટલે જે સમયે આયુષ્ય કર્મનો બંધ થતો હોય એ સમય પ્રમાદ ન હોવો જોઈએ. અને કયા સમયે આયુષ્ય કર્મનો બંધ થવાનો નથી મને ને તમને ખબર નથી, માટે એક પણ સમય પ્રમાદ વાટમાં કાઢી શકાય નહીં. વિપરીત દ્રષ્ટિવાળો, મિથ્યા દ્રષ્ટિ. પછી જણાવે છે મહા આરંભ સમારંભ અને મહાપરિગ્રહ. ભયંકર આરંભ સમારંભ જીવ ઘાતના જે કરતો હોય છે, એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવનો ઘાત થતો હોય એવા પ્રકારના આરંભ સમારંભની અંદર પડેલો હોય તો એ જીવ એ નરકનું આયુષ્ય બાંધે છે. યાદ રાખવાની જરૂર છે, ધર્મ કાર્ય માટે કે ધર્મ ક્ષેત્ર માટે જે કંઈ પણ ધારો કે આરંભ સમારંભ કરતો હોય એનો આશય શું છે? ત્યાં આગળ ધારો કે એવા પ્રકારનું અનુકંપાદાન મોટું કરે છે અથવા સાધનિક વાત્સલ્યનું એટલે પોતાના સમાનધર્મી છે બધાની ભક્તિ કરવા માટે કંઈક સરસ મજાનો કંઈક એવા પ્રકારનું રાંધવા વગેરેનું થાય છે, તો એ સમયે આશય કયો રહ્યો છે? આ જીવોનો ઘાત થાય એના માટેનો કે પછી સાધનિક ભક્તિનો આશય? આશય સારો છે માટે એ ગમે તેવા પ્રકારનો આરંભ સમારંભ વધારે પડતો ન થતો હોય એ પાપ એને ત્યાં આગળ બહુ મામૂલી છે, એને ત્યાં આગળ ખપાવવામાં વાર પણ નથી લાગતી. પણ જે આરંભ સમારંભની પાછળ આશય એવો રહેલો છે કે મારું ઘર સરસ મજાનું થાય, મારા ઘરની અંદરની બધી જ વસ્તુઓ સરસ મજાની સારામાં સારી રહે અને એ લોકો સારી સારી જોઈને એને વાવા વખાણ કરે છે. મારી પાસે એવા પ્રકારનું કંઈક હોય કે જેને કારણે લોકો જોઈને આંખ પોળી કરી નાખે. આવા પ્રકારની જે આશયથી જેટલો પણ આરંભ સમારંભ થાય એવી ક્રિયાઓ થાય છે, એમાં આશય આપણું યોગ્ય ન હોય તો કયો કર્મ બંધ થવાનો? એ આશય સંસારનો થયો કે ધર્મનો થયો? શું લાગે? જે કંઈ પણ વસાવ્યું, જે કંઈ પણ રાજ રચેલું થયું એ બધાની અંદર આરંભ સમારંભ થયો એ બધાની અંદર પોતાના સ્વાર્થ માટે, ભૌતિક દુનિયાના સ્વાર્થ માટે, ઇહલૌકિક સ્વાર્થ માટે થયો છે અને એને કારણે જે કંઈ પણ કર્મબંધ થાય એ અશુભ રહેવાનો છે. અને એ અશુભ કર્મબંધ આપણને મહા આરંભ સમારંભ અને પરિગ્રહ સ્વરૂપ હોય તો એ આપણને સદગતિનું આયુષ્ય બંધાવે એવા પ્રકારની કોઈ શક્યતા નથી. ખ્યાલ આવે છે? પછી આગળ જણાવે છે તીવ્રલોહ નિશિલ્લો, તીવ્ર લોભવાળો અને શીલ ધર્મ પાળતો ન હોય બરાબર,
એવો જીવ સાથે એની અંદર છેલ્લી એટલે ગાથાને છેલ્લા શબ્દ તરીકે લખેલું છે, રૌદ્ર પરિણામો, રૌદ્ર ધ્યાન કરનારો હોય એ નરકનું આયુષ્ય બાંધે. આપણે તો ક્યાં જવું છે? દેવલોકમાં જવું છે ને. તો દેવલોકના આયુષ્યને કઈ રીતે બાંધી શકાય એની પણ વાત કરેલી જ છે, તાત્કાલિક જ આપેલી જ છે. ત્યાં આગળ આપણને ડરાવવા માગતા નથી, આપણને સાવધાન કરવા માંગે છે કે તમારે ક્યાં જવું છે નક્કી કરી લો, શું કરો છો ને શેને માટે કરો છો એ પણ વિચાર કરો. ગમે તેવા પ્રકારની ગમે તેટલી ઉંમર હોય, એ ઉંમરે એણે જો ધર્મ કરેલો હશે અને આયુષ્ય કર્મબંધ થશે ધર્મ કરતાં કરતાં અપ્રમત્ત ભાવપૂર્વકનો, તો એનો આયુષ્ય કર્મબંધ એ એને સારો થવાનો છે, એને સદગતિએ લઈ જવાની શક્યતા પૂરેપૂરી રહે છે. બાળમુનિ ગોચરી ઓરવા માટે ઘરમાં આવેલા હતા અને એ બાળમુનિને તેવા પ્રકારના આમ દરવાજે આગળ જ આવીને આમ જોયા એટલે ઘરના વ્યક્તિ કોઈક નવા પરણેલા હશે અને એ ઘરની અંદર આવેલા હશે ને એમણે બાળમુનિ જોઈને ઓહો, બાળમુનિ અમારા ઘરે, બહુ સરસ, પધારો પધારો, બહુ ધર્મિષ્ઠ હશે એવા પ્રકાર. એટલે ત્યાં આગળ એ એક માર્મિક વાક્ય બોલ્યા, આ સૂર્યોદય સમયે સંધ્યા કઈ રીતે ઉગી નીકળી? સૂર્યોદયનો સમય અને સાંજ પડી ગઈ, સૂર્યોદય સમય સંધ્યાટાણું કઈ રીતે આવી? એટલે બાળમુનિએ સાંભળીને, બાળમુનિ હોશિયાર હતા, એમણે તરત જવાબ આપ્યો કે હું જે જાણું તે નવી જાણું, નવી જાણું તે જાણું, માટે સૂર્યોદય સમયે સંધ્યાટાણું. સાંભળીને પેલા જે નવા પુત્રવધુ જે ઘરમાં પરણીને આવેલા હતા એ તો બહુ સમજી ગયા, ઓહો સાહેબ બહુ સરસ, બહુ સરસ, પધારો પધારો, અને લઈ ગયા, ગોચરી ઓરાવી. ઘરની અંદર બીજા બધા બેઠેલા હતા, એ બધા સાંભળી રહ્યા હતા કે આ શું વાત થઈ રહી છે, કાંઈ ખબર નહીં પડી. એટલે એણે જે કદાચ સાસુ હશે એમણે સાસુમાએ ત્યાં આગળ હે ને છે મારી પાસે જ ના કંઈ જરૂર નહીં, હવે નહીં, આ બાજુ આવી. સાસુએ પુત્રવધુને પૂછ્યું કે આ મહારાજ સાહેબ શું બોલે છે, તું શું પૂછે છે આવું? એટલે મહારાજ સાહેબે એ બહેનને પૂછ્યું, પુત્રવધુને પૂછ્યું કે આમની ઉંમર કેટલી છે? એ 4 વર્ષ. ઓલા સાસુમાં સાંભળીને વિચાર કરે, 4 વર્ષ શું બોલે છે, કંઈ ભાન પડે છે કે નહીં આને? મહારાજ સાહેબ હતા એટલે તો કંઈ બહુ વિશેષ બોલી ને, મહારાજ સાહેબ નીકળવાની તૈયારી કરી, વોરાઈ તો ગયેલું જ હતું. ત્યાં અમે સસરાએ બધું સાંભળ્યું કે જાણું, નવી જાણું, ટાણું, સંધ્યા ટાણું, અને પાછા સાસુની ઉંમર 4 વર્ષ કહે છે. એટલે સસરાએ પણ પૂછ્યું કે સાહેબ આ તમે શું બોલો છો અને આ શું કહે છે, અમારા પુત્રવધુ કંઈ ખબર નહીં પડી? એટલે ફરી પાછું બાળમુનિએ પેલા નવા પુત્રવધુ, કારણ કે એમને ખબર હતી કે આ હોશિયાર ને જાણકારા એક જ લાગે છે. અહીંયા હોય ને, સાંગાણીના હોય તો હોય ને, બધા સંગાણીમાં આવેલા હોય કે સંગાણીથી ગયેલા હોય, તો બેમાંથી શું હોય નહીં ખબર, જે હશે. એટલે પૂછ્યું કે આમની ઉંમર કેટલી? 6 મહિના. સસરાની ઉંમર 6 મહિના. અને એટલું આશ્ચર્ય થયું. ત્યાં આગળ એ જે પતિ હતા એમના, એટલે કે દીકરો આ બેવનો, એ આવ્યો અને આ શું બોલે છે, તને કંઈ ભાન પડી? 4 વર્ષ 6 મહિના. એટલે મારા સાહેબ પૂછ્યું આમની ઉંમર કેટલી? જન્મ જ નથી થયો હજી તો. અને મારા સાહેબ તો સમજીને નીકળી ગયા. પેલા 3 જણા વિચાર કરે કે આ શું બોલ કરે ને શું આવા પ્રકારનું, ત્યાં આગળ કાંઈ ખબર પડતી નથી. અને સાસુ તો તરત જ તાળું કે સવાલ નથી, એનો તો હક છે. એટલે એવા પ્રકારનું શું બોલે છે, તને કંઈ ભાન પડે છે? સસરા કે શાંતિ રાખ, શાંતિ રાખ, કંઈક માર્મિક હોવું જોઈએ, કારણ કે એમને તારી પુત્રવધુ કંઈ આવા પ્રકારનું તો બોલે નહીં, એટલે તું શાંતિથી પૂછે ને, તું શું કહેવા શું માગે છે? ત્યારે પુત્રવધુ કહે મહારાજ સાહેબને જઈને પૂછો, એમને બધી ખબર છે. એટલે હવે ક્યાં જાય? ગયા સસરા મહારાજ સાહેબ પાસે ઉપાશ્રયમાં જઈને પૂછ્યું કે સાહેબ આ બધી કઈ વાત થઈ, એ અમને જણાવો, આ રીતે બોલે એ સારું લાગે? અને ત્યારે ત્યાં આગળ
પેલા મહારાજ સાહેબે કીધું કે જો સૂર્યોદય સમયે સંધ્યાટાણું એટલે શું? જે જીવનનું તેવા પ્રકારનો ત્યાં આગળ શરૂઆત છે, એટલે કે સૂર્યોદય થયો, જીવન મળ્યું, પ્રાપ્ત થયું, સૂર્યોદય થયો, અને એ સમયે આ જીવનની અંદર જે કંઈ પણ કાર્યો કરવાના છે દુનિયાવી દ્રષ્ટિએ, એ દુનિયાવી દ્રષ્ટિએ કરવાના કાર્યો છોડી દીધા, એટલે એ સમયે રિટાયરમેન્ટ છોડી દેવાનું કાર્ય થયું, એટલે સંધ્યાટાણું આવી. પણ ક્યાં સંધ્યાટાણું આવ્યું? ત્યારે બાળમુનિએ કીધું કે મારી ઉંમર 8 વર્ષની, અને 8 વર્ષની ઉંમરે સંયમ જીવન લેવું. સંયમ જીવન એટલે આખા સંસારથી નિવૃત્ત થવું, રિટાયરમેન્ટ, રિનાઉન્સમેન્ટ કરવું, એટલે એ એવા પ્રકારનું સંધ્યાટાણું થઈ ગયું. એટલે એમ કહેવાયું કે સૂર્યોદય સમયે સંધ્યાટાણું. સૂર્યોદય સમયે એવા પ્રકારનો ત્યાં આગળ જે આ સંસારના કાર્યો કરવા માટેનો બધો જ સમય મળેલો હોય, સારામાં સારી રીતે એ વ્યક્તિ જાગૃત થઈ જાય અને બધા કાર્યો કરે, એની જગ્યાએ ત્યાં આગળ એ બધા જ કાર્યો છોડી દેવાનો અવસર લઈ આવ્યા. એટલે કે ધર્મ ક્યારે કરવાનો હોય? મોટી ઉંમરે કે નાની ઉંમરે? હા, પહેલેથી, એટલે સૂર્યોદય સમય કરવાનો હોય ને. પણ લોકો શું માને છે? મોટી ઉંમરે ધર્મ કરવાનો, એટલે સંધ્યા ટાણે. એટલે ત્યાં આગળ પ્રશ્ન પૂછાયો કે સૂર્યોદય સમયે સંધ્યાટાણું ક્યાંથી? કે જે સૂર્યોદય સમયે અત્યારના તો હજી સંસારનું બધું કાર્ય કરવાનું, 8 વર્ષની ઉંમર, અને એમાં આટલો ધર્મ કે આખો સંસાર છોડી દીધો, સંધ્યાટાણું ક્યાંથી લાવી દીધું? ત્યારે શું જવાબ આપ્યો? તો હું જે જાણું નથી જાણતો. એટલે ફરી પાછું, એટલે પેલાને તો યાદ જ નહીં કે મારા સાહેબે શું જવાબ આપ્યો. તો મારા સાહેબે યાદ દેવડાવ્યો કે જે જાણું તે નહીં જાણું, એનો મતલબ શું? હું જાણું છું કે એક દિવસ સૂર્યાસ્ત તો થવાનો જ છે. જે જન્મે છે એ પોતાના મૃત્યુ પર હસ્તાક્ષર કરીને જ આવે છે. કોઈક સરસ્વતીની આરાધના કરીને ચાલ્યું જાય, કોઈક આરાધના કરવાના ભાવ જ કરી રાખે અને ક્યાં જતું રહે ખબર ન પડે, અને કોઈક આરાધના માટે આગળ વધ્યા વગર જ ચાલ્યું જાય. કે આરાધના શું કરવાની, શેને માટે કરવાની, કાંઈ જરૂર નથી. પણ એ બધું જ તેવા પ્રકારનું એક સરસ્વતીના આવા આરાધક સંઘની અંદરના એમના લખાણ, એમનું આખું લખાણ અહીંયા આગળ પડ્યું છે. એમણે પોતે નોંધ લીધેલી છે કે મારે શું શું કરવાનું છે અને શું શું કરવાનું બાકી. એમાં લગભગ છેલ્લા 17 વર્ષની અંદર 6000 જેટલા એમણે આંબેલ કરેલા છે. સળંગ એ 6000 આંબેલ કરે ને તો પણ 16 થી 17 વર્ષ થાય. એમાં વચ્ચે 2700 આંબેલ સળંગ કરેલા છે, 445 આંબેલ સળંગ કરેલા છે. એટલા બધા જબરદસ્ત આંબેલ કે અહીંયા ગઈકાલ સુધી તો આવેલા છે પોતે. અને એ આવે ત્યારે એમ કે ભાઈ મને આ એકાસનું ફાવતું નથી. એકાસનું આમ છૂટું હોય એટલે કદાચ બેસણું કરવાનું, છૂટું કરવાનું, એમને એકાસનું લગભગ પ્રાય કરીને એકાસનું કરે. એકાસનું કરવું ફાવતું નથી કારણ કે એની અંદર વિગયો બહુ આવે ને. મને આંબેલ કરવું ફાવે છે. આંબેલ કરીએ ને એટલે આપણને લાગે આમ આપણે ઘરના ઘરમાં આવે. આવા આરાધક, આવી આરાધના એમણે જાગ્યા ત્યારથી સવાર માની લીધી. જ્યાં સુધી ધર્મના ક્ષેત્રના સંપર્કમાં નહોતા, ગુરુવંતના સંપર્કમાં નહોતા, ત્યાં સુધી આટલો બધો ધર્મનો લગાવ કે ધર્મ કરી લેવો જોઈએ એવું નહોતું એમને. પરંતુ જ્યારથી ગુરુવંતના સંપર્કમાં આવ્યા, જિજ્ઞાસા વૃત્તિ એક એક વસ્તુ જાણી, ત્યારથી તો એમને એમ લાગ્યું કે આ ધર્મ જ આખો દિવસ કરી લેવા જોઈએ, સંપૂર્ણપણે ધર્મમય જ જીવન બનાવવા જેવું છે. અને એમણે એવા પ્રકારનું સેલ્ફ રિટાયરમેન્ટ લીધું. એ ગૃહસ્થ જીવનમાં, પ્રોફેશનલ જીવનમાં પણ તમને કદાચ ખબર નહીં હોય કે એ શાહ કરીને એ ગવર્મેન્ટમાં સિવિલ એન્જિનિયર હતા, PWCની અંદર. પણ એમના ઉપરથી માંડીને નીચે સુધીના બધામાં એટલું એમનું મહત્વ હતું કે શાહની સાથે કોઈ આડી અવળી કે ઊંધી ચત્તી વાત કરવી નહીં, એને ઊંધો ચત્તો સોદો પણ બતાડવાનો નહીં. ત્યાં ખ્યાલ તો હશે જ, PWC એટલે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની અંદર જે કોઈ પણ કાર્ય કરતો હોય એને કેટલું ઓવર ધી ટેબલ કે અંડર ધી ટેબલ છે તમે જાણતા હશો, બધું જ સારામાં સારું પ્રાપ્ત થઈ જાય. કોઈ દિવસ ક્યારે પણ એક નયો પૈસો પણ એમણે પોતે આવા પ્રકારનો નહીં લીધો હોવાને કારણે એમને બધા જ જેટલા ઉપરના ઓફિસરો હતા, નીચેના ઓફિસરો હતા, બધા શાહ સાહેબ કહીને બોલાવતા. એટલું એમનું બહુમાન જાળવતા, કારણ કે આ બહુ જ પ્યોર અને એકદમ ચોખ્ખો વ્યક્તિ છે. એમણે કેટલાય જીવદયાના કાર્યો કર્યા હતા. બધા મહારાષ્ટ્રીયન જેટલા પણ એમના એવા પ્રકારના ઓફિસના હતા એ બધાની સાથે કેટલાને આંબેલ કરતા કરી નાખ્યા હતા એમણે.
આવા પ્રકારનું પોતાનું જીવન હતું કે માત્ર પોતે જીવી જાય એમ નહીં, પોતાના જીવનને કારણે એમનું જીવન જોઈને બીજાને પણ ધર્મ કરવાનું મન થઈ જાય એટલું સરસવાનું જીવન હતું. ગુરુ ભગવંતોની વ્યાવચ પણ આવીને સારામાં સારી રીતે કરે. રોજ રાતના પણ એટલી બધી વ્યાવચ કરતા, સવારે પણ એટલી વ્યાવચ કરતા. કસરત પણ કેવી રીતે કરવાની કે જેને કારણે આવા પ્રકારના શારીરિક તકલીફોનો પણ દૂર થઈ જાય, ન પડે એ કસરતો પણ કેટલી બધી પોતે શીખ્યા હતા અને જણાવતા હતા. એ ક્લાસીસ પણ કરતા હતા આવા પ્રકારના કે જેમને પણ સંઘના જે કોઈ પણ આરાધકો હોય, આમાંથી કેટલાકને ખબર હશે એવી જો એમની પાસે ગયા હશે તો, હા, સંઘના વ્યક્તિઓને આરાધકોને પણ શીખવાડે કે ભાઈ આપણે એવા પ્રકારની આરાધના સારામાં સારી કરવી છે, શરીરનું સ્વાસ્થ્ય જાળવવું છે, શરીરથી જ ધર્મ આરાધના થઈ શકશે. તો શરીરની સ્વસ્થતા આવા પ્રકારની 5-10 મિનિટની શારીરિક કંઈક અંગ કસરત કરીએ તો જેને કારણે આપણી આરાધના સરસ્વતીની સારામાં સારી થાય. અને એના માટે ફ્રી ટાઈમ મળે તો બધા બોલાવતા અને એ રીતે શીખવાડતા પણ ખરા, કોઈ પ્રોફેશનલી નહોતા શીખવાડતા. એવા ઉદાત્ત ભાવનાવાળા સરસ્વતીનું જીવન જીવનારા અને પ્રાય ચોથું વ્રત પણ ઘણા વખતથી લઈ રાખેલું હતું. એવા પ્રકારના એ કાંતિભાઈ, આમ કાંતિભાઈ મારવાડી તરીકે પ્રખ્યાત, પ્રાય સર્ટિફિકેટમાં કાંતિભાઈ શાહ લખે છે, પણ કાંતિભાઈ જૈન તરીકે, કાંતિભાઈ ઓસવાલ તરીકે એ બીજે બધે જ ઓળખાતા હતા. અને જૈન ઇરિગેશન જલગાંવની અંદર બહુ મોટું નામ છે, એ એમના પરિવારના જ બધા થાય એવા પ્રકારના એ પોતે સરસ્વતીનું જીવન જીવી ગયા. સારામાં સારું જ્યારથી માંડીને ખબર પડી ત્યારથી ધર્મ કરવા માંડી ગયા, અને જ્યારથી માંડીને ધર્મ કરે ત્યારથી જ એ વ્યક્તિનો જન્મ થયો છે એમ ગણાય છે. એટલા માટે જ્યારે પણ સાસુની ઉંમર પૂછી તો પેલી પુત્રવધુએ શું કીધું? 4 વર્ષ. એટલે ત્યાં આગળ ઘરે આવીને પછી હવે ત્યાં આગળ સાસુ વગેરે માટેનું પણ પૂછ્યું કે 4 વર્ષની ઉંમર કઈ રીતે? તો કે જ્યારથી ધર્મ કરવાનો ચાલુ થયો ત્યારથી માંડીને ઉંમર ગણાય. શાસ્ત્રકાર ભગવંતે શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવેલું છે, તુંગિયા નગરીના લોકો એવા પ્રકારના હતા કે એ લોકોને કોઈ પૂછે 70 વર્ષ જન્મને થયેલા હોય અને એને કોઈ પૂછે કે ભાઈ તમારી ઉંમર કેટલી થઈ? તો કે 2 વર્ષની. એ લોકો જ્યારથી માંડીને ધર્મ કરતા હોય ત્યારથી જ પોતાની ઉંમર ગણે. જો ધર્મ ન કરતા હોય તો પોતે જન્મ્યા છે માનવા માટે પણ તૈયાર ન થાય. સંઘાણી નગરીમાં ઉંમર પૂછવાની, કેટલી ઉંમર, કઈ ઉંમર? જ્યારથી માંડીને ધર્મ કરીએ છીએ એ જ ઉંમર ગણવાની. એ સિવાયની ઉંમર બધી જ તેવા પ્રકારની સંસારમાં ગઈ છે, નકામી છે. જરાય એની ત્યાં આગળ નામના કે એ કિંમત ગણાતી નથી. અને છતાં પણ જીવ એ સંસારના કાર્યોની અંદર કેટલો સમય કરી નાખે છે. એને ખબર નથી હોતી કે એક દિવસ પરલોકમાં જવાનું છે, એ તો પાકું છે. જે જાણું તે નવી જાણું, એનો ત્યાં આગળ ભાવાર્થ કીધો કે હું જાણું છું મૃત્યુ ચોક્કસ આવવાનું છે, ક્યારે આવવાનું છે એ નથી જાણતો. જે જાણું બધાને ખબર છે મૃત્યુ આવવાનું છે, ક્યારે કોઈ નથી જાણતું. અને પછી નવી જાણું તે જાણું, શું નથી જાણતા? આપણને ખબર છે કે આપણે ભવિષ્યમાં ક્યાં જઈશું એ નથી જાણતા. નવી જાણું તે જાણું, ભવિષ્યમાં મારો જ તમારો જન્મ ક્યાં થવાનો છે આપણને ખબર નથી. પરંતુ એ બાળમુનિ કહી રહ્યા છે એટલી ચોક્કસ મને ખબર છે કે અહીંયા હું ધર્મ કરીશ તો સદગતિમાં જઈશ. નવી જાણું તે જાણું, ભવિષ્યમાં ક્યાં જઈશ નથી જાણતો. ધર્મ કરીશ સદગતિમાં જઈશ, અને જો ધર્મ નહીં કરું તો દુર્ગતિ થશે. અને એવા પ્રકારની દુર્ગતિ ન થાય એના માટે અહીંયા જણાવેલું છે, મિથ્યા દ્રષ્ટિ મહા આરંભ પરિગ્રહવાળા, તીવ્ર લોભવાળા, શીલ ધર્મનું ખંડન કરવાવાળા અને રૌદ્ર ધ્યાનને સતત કરનારા જીવો નરક ગતિમાં જાય છે, નરકનું આયુષ્ય બંધ કરે છે. એટલે જે સમયે આયુષ્ય કર્મનો બંધ થતો હોય એ સમયે આવા પ્રકારની કોઈક પ્રક્રિયા ચાલતી હોય આત્મિક, તો નરક ગતિનો બંધ થાય. હવે મનુષ્ય ગતિનો બંધ કઈ રીતે થાય? તો જણાવી રહ્યા છે, પ્રકૃતિથી તનુ કષાયવાળા, એટલે કે એની સહજ પ્રકૃતિ એવા પ્રકારની હોય કે કષાય બહુ ભારે ન હોય, તીવ્ર કષાય ન હોય, રાગદ્વેષ હોય પણ મંદ મંદ હોય. પછી દાનમાં રત હોય, પોતાનું જે કંઈ પણ પોતાની માલિકીનું છે એ છોડી દેવા માટેની ઈચ્છાવાળા હોય, એ દાનમાં રત કહેવાય.
શીલ સંયમ એટલું બધું પાળતા ન હોય. બહુ જ શીલ અને સંયમની અંદર ઘણા બધા આગળ વધેલા ન હોય, એટલે કે મહાવ્રત ન લીધેલા હોય અને મધ્યમ ગુણથી યુક્ત હોય, એ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. સમજાય છે? મનુષ્યનું આયુષ્ય કઈ રીતે બાંધાય? તો આ બધી જ વાતો જણાવેલી છે. પ્રકૃતિથી મંદ કષાયવાળો, દાન વગેરેમાં સતત રત હોય, દાન કરવાની ભાવનાવાળો હોય, શીલ અને સંયમ વગરનો હોય, એ શીલ ખંડન કર્યું હોય એમ નહીં, શીલ ધર્મ જે સ્વદારા સંતોષ વગેરે છે એવા પ્રકારનું પાલતો હોય, તો એવા પ્રકારનો જીવ એ મધ્યમ ગુણોવાળો મનુષ્ય આયુષ્ય કર્મ બાંધે છે. અને એના કરતાં આગળ દેવલોકનું આયુષ્ય કઈ રીતે બંધાય એ જાણવું છે આપણે. તો અહીંયા આગળ જણાવે છે, મહાવ્રતનું પાલન કરે એ દેવલોકનું આયુષ્ય બાંધે. પછી બીજા નંબરમાં જણાવે છે, અણુવ્રતનું પાલન કરે એ પણ દેવલોકનું આયુષ્ય બાંધે. એટલે આ મનુષ્ય આયુષ્યમાં સમજી રાખવાનું કે શીલ વગેરે ખંડન ન કરતો હોય પણ નિયમ લેતો ન હોય, તો એવા પ્રકારનો જીવ એ મનુષ્યમાં જાય. પરંતુ વ્રત સ્વીકાર કરે, હાથ જોડીને ગ્રહણ કરે, તો એ દેવલોકની અંદર જાય છે. અનુવ્રત વગેરે પાળતો હોય, બાલ તપ કરતો હોય, અકામ નિર્જરા કરતો હોય. બાળ તપ એટલે એવા પ્રકારનું તપ કરતો હોય કે જેની અંદર વિશેષ એકાગ્રતા કે વિશેષ કર્મ નિર્જરાનો ભાવ ન હોય. બધા કરે છે માટે કરી લે, બધા કરેલી છે આપણે કરી લઈએ. હા, એ બધા પોતપોતાની મેળે સમજી લેવાનું, હું શેને માટે કરું છું, શેના માટે કરે છે. હમણાં જ વાત થઈ ને, શું કરે છે? પથ્થર તોડે છે. શું કરીએ છીએ? તપ કરીએ છીએ. શું કરો છો? આહાર સંજ્ઞાને તોડીએ છીએ. શું કરો છો? કર્મ નિજરા કરીએ છીએ. આ બધા જવાબ હોઈ શકે, કદાચ આપો કે ના આપો, અંદર એની જાણકારી હોવી જોઈએ કે પોતે જે કંઈ પણ ધર્મ આરાધના કરી રહ્યા છે એ પરિણામલક્ષી ધર્મ આરાધના છે. એમને સમય પસાર કરવા માટે કોઈ ઘરમાં સંઘર્ષતું નથી માટે આવી ગયા અહીંયા આગળ, કે પછી કોઈને આપણે ત્યાં આગળ તકલીફ ના આપીએ માટે ધર્મક્ષેત્રમાં જઈને બેસી જવાનું, એવા પ્રકારનું કરવાનું હોય કે એવા પ્રકારનું કરતા હોય તો બીજો કોઈ વાંધો નથી. એનાથી જે પરિણામ મળવું જોઈએ એવું મહાન પરિણામ પ્રાપ્ત થઈ શકે એવા પ્રકારની શક્યતા નથી. કારણ કે સામાયિક પોષક પ્રતિકરણ વગેરે પણ દેવલોકના આયુષ્ય બાંધી શકે અને મોટા આયુષ્ય બાંધી શકે એવા પ્રકારની શક્યતા છે. અને નરકના આયુષ્ય તોડી શકે એવી પણ શક્યતા છે. ગુરુવંદન નરકના આયુષ્ય તોડી શકે છે. એક ગુરુવંદન કરીએ 18,000, એક કરતાં 18,000 થાય, એમને તો 18,000 પૂરા ન થાય, એક કરતાં 18,000 પૂરા થાય ત્યાં સુધીના નરકના આયુષ્ય તૂટી જાય. તો આપણું એક વંદન કેટલું તેવા પ્રકારનું આપણને મોક્ષના માર્ગની નજીક લઈ જઈ શકે છે. એ ગુરુવંદન કરતા હોઈએ ત્યારે એવા પ્રકારનો ભાવ હોય તો આપણને કર્મનિજરા સારામાં સારી થવાની. પરંતુ એ ગુરુવંદન કરતાં આપણે માત્ર એવા પ્રકારનું જાણે કે ભાઈ આ તો કરવું પડે છે એટલે કરી લીધું, લોકો કરે છે અને ખરાબ ન લાગે લોકોને એટલા માટે કરી દીધું, કે ગુરુવંદનને પણ સારું લાગે એના માટે કરાવી દીધું આપણે આવું કે કર્યું, તો એનાથી જોઈએ એવી કર્મનિજરા નહીં થાય. માટે અહીંયા આગળ આ જે જણાવેલું છે કે બાલ તપ, શારીરિક કષ્ટ પડવું, ભૂખ તરસ વગેરે સહન કરવું, એ બધું બાળ તપ છે. અને એ જો કર્મનિજરાના ભાવથી થાય અને સમત્વ ભાવથી એ તપ સારામાં સારી રીતે કરે તો એને કર્મ નિજરા પણ થાય, અને જો પુણ્યબંધ થાય તો સારામાં સારું પુણ્યબંધ અને દેવલોકનું આયુષ્ય બંધ. માટે બાલ તપ અકામ નિજરાથી સંકિતી જીવ દેવલોકનું આયુષ્ય બાંધે છે. સંકિતી જીવ હોય એ દેવલોકનું આયુષ્ય બાંધે. એટલે મનુષ્યનું આયુષ્ય પણ સંકિતી જીવ બાંધે નહીં. બે આપણને કદાચ ખબર નહીં. મનુષ્યપણામાં આવેલા છીએ આપણે. સંકિતને પણ જો બરાબર પકડી રાખ્યો હોય, જે સમયે આયુષ્ય કર્મનો બંધ થતો હોય એ સમયે, તો એનાથી પણ દુર્ગતિના દરવાજા બંધ થઈ જાય છે, સદગતિમાં જ જીવ જાય છે. માટે
એવા પ્રકારનો સંકિતી જીવ એ દેવલોકનું આયુષ્ય બાંધે છે. અને અકામ નિર્જરા કરવાથી, સકામ નિર્જરા અને અકામ નિર્જરા એ બે સમજવા જેવી. વચ્ચે એક દિવસ કોઈકે પૂછેલું હતું ને કે સકામ નિર્જરા કરીએ તો શું થાય ને અકામ નિર્જરા. સકામ નિર્જરા એટલે શું? શબ્દ અઘરો હશે એટલે કદાચ ખ્યાલ આવે કે ન પણ આવે. સકામ નિર્જરા એટલે શું? ઈચ્છાપૂર્વક ધર્મ કરવો, કર્મ ખપાવવા માટે, મોક્ષ મેળવવા માટે, આ બધી ઈચ્છાઓથી જે કોઈ પણ ધર્મ આરાધના કરીએ છીએ એ કરવી, અને એને કારણે જે કોઈ પણ કષ્ટો આવે છે સહન કરવા, એને કહેવાય સકામ નિર્જરા. ભૂખ લાગી છે સહન કરવાની, શેના માટે? ખાવાનું નથી મળતું એટલા માટે કે આનાથી કર્મ નિજરા સારામાં સારી થાય છે એના માટે? કર્મ નિજરા થાય જેટલું આપણે સહન કરશું એટલી કર્મ નિજરા થશે. અને માણસ જેટલી પ્રતિકૂળતાઓને સહન કરે, કર્મ નિજરા કરે છે, સામે ચાલીને પ્રતિકૂળતાઓ લેવા જાય, સ્વીકાર કરી લે, તો એને ગમે તેવી પ્રતિકૂળતા હોય એને એની અંદર દુઃખનો અનુભવ થતો નથી, આનંદનો અનુભવ થાય છે. જ્યારે એ પરાણે આ પ્રકારનું ત્યાં આગળ જે કંઈ પણ સહન કરે છે કે મારે નથી સહન કરવું, નથી સહન કરવું, નથી આવું દુઃખ જોઈતું, નથી પ્રતિકૂળતા જોઈતી, અને છતાં પણ એ બધી પ્રતિકૂળતાઓ વેઠવી પડે છે, દુઃખ સહન કરવું પડે છે, એ બધી નિર્જરા કર્મની કરે છે, પરંતુ અકામ નિર્જરા કરે છે. એનાથી કોઈ આત્માને ફાયદો થતો નથી. આત્માની ઉપર કર્મો લાગેલા છૂટી જાય છે, નવા કર્મો બંધાય છે, આત્મા પરલોકમાં રવાના થઈ જાય છે. માટે અકામ નિર્જરા બને ત્યાં સુધી ન થાય એ પ્રયાસ કરવો, સકામ નિર્જરા થાય એવો પ્રયાસ કરવો. અને અહીંયા આગળ મહાપુરુષો જણાવી રહ્યા છે અકામ નિર્જરા પણ કદાચ કરતો હોય જીવ તો પણ દેવલોકનું આયુષ્ય બાંધે, તો પણ દેવલોકનું આયુષ્ય બાંધે. માટે એવા પ્રકારની ધર્મ આરાધના આપણને દેવલોકનું આયુષ્ય બંધાવી આપે છે. એના કરતાં આગળની આરાધના કરીએ તો મોક્ષની આરાધના થાય છે, સકામ નિર્જરા થાય છે. તો એવા પ્રકારની આરાધના કરીએ અને સરસ જાના મોક્ષને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ એવી શુભેચ્છા. આજે સમય છે 2-4 મિનિટનો ધ્યાન કરી લઈએ. નમો અરિયંતાણમનો સિદ્ધાણમ નારાયણ જણનો લીધું એસો વ્યંજન મુખાર સૌ પાપણ સંગ્રામ કૌશક મુદ્રા, આંખ બીડેલી. ધ્યાન અંતરાત્મામાં કેન્દ્રિત થાય છે. જીવ ઘણા કર્મોને બાંધી રહ્યો છે, કર્મોને ખપાવી પણ રહ્યો છે. સતત કર્મોની અવર જવર દેખાઈ રહી છે. આંતરચક્ષુથી જોવાનો મારો પ્રયાસ ચાલી રહ્યો છે. જે કર્મો આવી રહ્યા છે અશુભ, એ અશુભ મન વચન કાયાના યોગોને કારણે, એ યોગોને અટકાવવાનો પ્રયાસ તાત્કાલિક મારો થઈ રહ્યો છે. અને સાથે સાથે ભવિષ્યમાં પણ મન વચન કાયાના યોગો શુભ રે, સારા રે એવો પ્રયાસ મારો ચાલશે. જે કોઈ પણ જૂના કર્મો છે એ ખપી રહ્યા છે અને એ રીતે નવા કર્મો આવતા બંધ થયા. જૂના કર્મો નિર્જરી ગયા, ખપી ગયા. મારો આત્મા હળવાશની અનુભૂતિ કરી રહ્યો છે.
મંગલાણમ નવો સિદ્ધાણમ નવો હૈરેણ નવો જણ નવો લે સવ સાવણમ એસો વંચન મુકાર સહ પાપણાસણ મંગલાણમ ચતુર્થી પણમ હોય મંગલમ પચખાણ આવતીકાલે 14 વ્યાખ્યાનો સમય તો 8 થી રાખો ચાલુ દિવસ પોણા 8 થોડો વેલો ગુરુમાજીને પૂછવું પડશે ગુરુમાજી હા ગુરુમાજી તો પોણા 8 ચાલુ કરશો રોજનું ચાલે છે એ રીતે બે પૂછવું પડે હા દેવરો દેવગુરુ છે સુરેગે છઠ્ઠમ ભત્તમ અભત્તમ પચકાઈ દિવ્યંપી ચોયંપી આરામ શ્રવણ પાણમ ખાયમ અનતાવગણ સસાગરણ પાઠગણ મતે સોતિગણ પણહાર પુરુષાર્થ પુરુષ પરિવડ ઉઠી જમિચકાઈ અનતાવગણ સસાગરણ પચન કલણ દિશારણ શ્રવણ મતે સોતિગણ પાણસલણ સુબોલણ સ્વસિતણ સિતણવા વો શ્રી ઉગેશ્વર મુકાર શ્રી પુરુષાર્થ પુરુષ પરિવડ મુર્જયા ચોવીર શ્રમ પાણમ ખાયમ સાયમ પચન કલણ દિશારણ સોતિગણ આયમ બિલે મિચકાઈ અનતાવગણ સસાગરણ લેવરણ ઘેત સંસદ ઉકતગણ પ્રતિપડી ચોવણ પ્રતિગણ એગાશ્રમ બેશ્રમ મિચકાઈ દિવ્યંપી આશ્રમ ખાયમ સાયમ અનતાવગણ સસાગરણ પચન કલણ દિશારણ શ્રવણ મતે સોતિગણ પાણસલણ સુબોલણ સ્વસિતણ સિતણવા દેશાકાશી બોગમપુરી ઉચકાઈ અનતાવગણ મતે સોતિગણ વો શ્રી સર્વમંગલ